નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જનક મકવાણા એકવાર ફરીથી તમારું સ્વાગત કરું છું. આપણો વિષય છે ધોરણ 12 મનોવિજ્ઞાન. આજના વિડીયોમાં આપણે પ્રકરણ 1ના વિભાગ C ના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, બ્લુપ્રિન્ટ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી વિભાગ C માં એક પ્રશ્ન પૂછાશે. આ પ્રકરણમાંથી કુલ 20 જેટલા પ્રશ્નો વિભાગ C માં આપણે કાઢેલા છે. તો આજના વિડીયોમાં આ 20 પૈકી 5 પ્રશ્નોની ચર્ચા કરીશું. બાકીના પ્રશ્નો માટે આપણે અગાઉના વિડીયોમાં મળીશું. પ્રશ્ન 1, સંવેદન એટલે શું? તો સૌપ્રથમ આપણે જોઈશું સંવેદનની વ્યાખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત તમને જણાવી દઉં કે વિભાગ C ના મોટા ભાગના જે પ્રશ્નો છે, લગભગ બધા જ પ્રશ્નો, આ પ્રશ્નો વિભાગ D અને વિભાગ E જો તમે તૈયાર કરેલો હશે તો તમને વિભાગ C ના પ્રશ્નો ઓટોમેટિક જ આવડશે, કારણ કે વિભાગ C ના પ્રશ્નો વિભાગ D અને વિભાગ E માંથી જ નીકળતા હોય છે. વિભાગ C ના એક પ્રશ્નના તમને 2 ગુણ મળશે, એટલે વિભાગ C ના પ્રશ્નમાં આપણે એનું લખાણ કેટલું લાંબુ રાખવું અને એનું કેવી રીતે પ્રેઝન્ટેશન કરવું એ સમજવું મહત્વનું છે. એટલે આપણે વિભાગ C ની અલગથી ચર્ચા કરી રહ્યા છીએ. અહીંયા તમને એ સમજ મળશે કે વિભાગ C નો પ્રશ્ન જ્યારે પૂછાય તો એમાં કેટલું લખવાનું છે. કેટલાક વિદ્યાર્થીઓ અતિશય લાંબુ લખાણ લખી દેતા હોય છે, જેના કારણે આગળ જે લોકોને સમય ખૂટતો હોય છે, તો એ આપણે નથી કરવાનું. વિભાગ A, B અને C આ 3 વિભાગો એવા વિભાગો હોય છે મિત્રો કે જેમાં તમારે શોર્ટ એન્ડ સિમ્પલ અને પરફેક્ટ લખાણ લખવાનું હોય છે, જેથી તમને આમાં એકદમ રોકડિયા માર્ક મળી શકે. અને આગળના જે વિસ્તૃત લંબાણવાળા જે વિભાગો છે તેમાં લખવા વધારે તમે ડિટેલમાં લખી શકો, એના માટે તમારે સમયનો પણ બચાવ થઈ શકે. એટલે વિભાગ C માં આપણે ખાસ એ જોઈશું કે કયા પ્રશ્નને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવાનો છે, કયા પ્રશ્નનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવાનું છે. તો સંવેદનનો અર્થ સમજવા માટે આપણે સૌથી પહેલી સંવેદનની વ્યાખ્યા જોઈશું. સંવેદન એટલે સભાન અવસ્થામાં થતું એવું પરિવર્તન જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. તો સૌથી પહેલા તમે જુઓ, સભાન અવસ્થામાં સંવેદન આપણને હંમેશા સભાન અવસ્થામાં જ થતું હોય છે. આપણે બેભાન અવસ્થામાં હોઈશું, અભાન અવસ્થામાં હોઈશું તો આપણને સંવેદન થવાનું નથી. એટલે સભાન અવસ્થામાં થતું પરિવર્તન એ શું છે? તો આપણે નોર્મલી બેઠા છીએ અથવા તો નોર્મલી કોઈ પરિસ્થિતિમાં છીએ તો આપણને ત્યારે કોઈ સંવેદન થઈ રહ્યું નથી, પરંતુ આપણા અંદર જ્યારે કોઈ આપણા ચેતાતંતુઓમાં કોઈ ચોક્કસ પરિવર્તન આવે છે, એ પરિવર્તન જ સંવેદનને લઈને આવે છે. આ પરિવર્તનમાં શું થતું હોય છે? તો ચેતાતંતુઓમાં અસાધારણ ઉત્તેજના થાય છે, અને ચેતાતંતુઓમાં થતી અસાધારણ ઉત્તેજનાને મગજના ચોક્કસ સંવેદન કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે. ચેતાતંતુઓમાં થયેલી આ અસાધારણ ઉત્તેજના મગજના ચોક્કસ સંવેદન કેન્દ્ર સુધી પહોંચે છે, ત્યારે આપણને જે અનુભવ થાય છે તેને સંવેદન કહેવાશે. બીજી વ્યાખ્યા છે, ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજના સંવેદન કેન્દ્રો સુધી પહોંચવાથી જે અનુભવ થાય તેને સંવેદન કહે છે. આ વ્યાખ્યા પણ ઉપરની વ્યાખ્યા જેવી જ છે, શબ્દની થોડી હેરફેર છે. તો ચેતાતંતુઓની જે અસાધારણ ઉત્તેજના છે તે મગજના સંવેદન વિસ્તાર કેન્દ્ર સુધી પહોંચે છે, તો એનાથી એ જે અનુભવ થાય છે તેને સંવેદન કહેવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા એકદમ ટૂંકી અને સરળ ભાષામાં છે. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. કુદરતે આપણને જે 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને જે ઉદ્દીપકનો અનુભવ થાય છે તેને સંવેદન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રણેય વ્યાખ્યા લખવી ફરજિયાત નથી. તમે 3માંથી કોઈ એક જ વ્યાખ્યા લખશો તો ચાલશે. શક્ય હોય ત્યાં સુધી પહેલી અથવા બીજી વ્યાખ્યાને પ્રાધાન્ય આપજો લખવાનું. તો એક વ્યાખ્યા લખ્યા પછી આપણે નીચે તેનું એક ઉદાહરણ લખી દઈશું. ગરમ પાણીનું ટીમ્પું આપણા હાથ ઉપર પડે અને આપણને બળી ગયાનો અનુભવ થાય છે.
તો ગરમ પાણીનું ટીપું આપણા હાથ ઉપર પડે છે અને આના કારણે આપણા ચેતાતંતુઓમાં એક અસાધારણ ઉત્તેજના થાય છે. આ ઉત્તેજના મગજના સ્પર્શ સંવેદન કેન્દ્ર સુધી એટલે કે ચોક્કસ કેન્દ્ર સુધી પહોંચે છે અને આપણને જે અનુભવ થાય છે તેને સંવેદન કહેવામાં આવે છે. તો આ રીતે કોઈ એક વ્યાખ્યા લખશું અને એક ઉદાહરણ લખશું અને આપણે પ્રશ્નને પૂર્ણ કરીશું. બીજો પ્રશ્ન છે ધ્યાન વિચલન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે વિભાગ સીના લગભગ તમામ પ્રશ્નો તમે જો લાંબા પ્રશ્નો તૈયાર કર્યા હશે એટલે વિભાગ ડી અને વિભાગ ઈના પ્રશ્નો તૈયાર કર્યા હશે તો એની અંદર આવી જ જતા હશે. તો આ બીજો પ્રશ્ન છે. એ પ્રશ્ન પર તમને યાદ હોય તો આપણે સૌથી પહેલો જે વિડીયો બનાવ્યો હતો ધ્યાનનું સ્વરૂપ, તેમાં આ પ્રશ્ન આવી જાય છે. જોઈ લઈએ. ધ્યાન વિચલનનો અર્થ. ધ્યાન વિચલન એટલે ધ્યાન સતત એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર બદલાતું રહે છે. વિચલન એટલે શું? ફરતા રહેવું. તો આપણું જે ધ્યાન છે એ સતત ફરતું રહેતું હોય છે. મતલબ આપણું ધ્યાન કોઈ એક ઉદ્દીપક પર લાંબા સમય સુધી ટકી શકતું નથી. આપણું ધ્યાન એક ઉદ્દીપક પરથી બીજા, બીજા ઉપરથી ત્રીજા, ત્રીજા ઉપરથી ચોથા, એમ અલગ અલગ ઉદ્દીપકો પર બદલાતું જ રહે છે. તો આપણા ધ્યાનની આ બદલાતા રહેવાની જે પ્રકૃતિ છે તેને ધ્યાન વિચલન કહેવામાં આવે છે. દાખલા તરીકે વર્ગખંડમાં ધ્યાન શિક્ષક પર, ત્યાંથી બોર્ડ પર, ત્યાંથી ચોપડીમાં, ત્યાંથી નોટમાં અને પાછું શિક્ષકો ઉપર બદલાતું રહે છે. તો આપણે આ પ્રશ્નમાં શું કર્યું? ધ્યાન વિચલનનો અર્થ એવો મુદ્દો પાડ્યો. ત્યાર પછી ધ્યાન વિચલનની વ્યાખ્યા લખી. વ્યાખ્યા લખ્યા પછી આપણે એક ઉદાહરણ લખ્યું. પ્રશ્નના 2 માર્ક છે તો 1 માર્ક તમને વ્યાખ્યાનો મળી જશે, 1 માર્ક એના ઉદાહરણનો મળી જશે. બહુ લાંબુ લખાણ લખવાની આ પ્રશ્નમાં જરૂર છે નહીં. તો ઉદાહરણમાં આપણે શું જોયું? તો વર્ગખંડમાં આપણે જ્યારે બેઠા હોઈએ છીએ ત્યારે આપણું ધ્યાન શિક્ષક ઉપર જાય છે, ત્યાંથી પાછું બોર્ડ ઉપર જાય છે, પાછી બીજા જ ક્ષણે ચોપડીમાં જતું રહે છે, ત્યાર પછી બીજી જ ક્ષણે નોટબુકમાં જાય છે, ફરી પાછું શિક્ષક પર જાય છે. આમ આપણું ધ્યાન સતત બદલાતું રહેતું હોય છે અને આપણા ધ્યાનના આ બદલાતા રહેવાની જે વૃત્તિ છે તેને ધ્યાન વિચલન કહેવાશે. આ સાથે આપણે આ પ્રશ્ન પૂરો કરશું. ત્રીજો પ્રશ્ન છે ધ્યાનના લક્ષણો જણાવો. તો આ પ્રશ્નમાં આપણે ફક્ત મુદ્દાઓ જ લખવાના છે, મુદ્દાઓના નામ લખવાના છે, અંદર આપણે ડિટેલ લખવાની નથી. અને આ પ્રશ્નની પણ આપણે ચર્ચા કરી જ ચૂકેલા છે. જે ધ્યાનનું સ્વરૂપ વાળો જે પ્રશ્ન જોયો હતો એ પ્રશ્નના જે મુદ્દાઓ છે એ જ મુદ્દા આ પ્રશ્નમાં આપણે લખવાના છે. ધ્યાનના લક્ષણો નીચે મુજબ છે. સૌથી પહેલું ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, ત્યારબાદ સમાયોજનાત્મક છે, ધ્યાન શોધનાત્મક છે, ધ્યાન ભવિષ્યલક્ષી છે, ધ્યાન પ્રેરણાત્મક છે, ધ્યાનને કેન્દ્ર અને સીમા પ્રદેશ હોય છે અને સાતમું લક્ષણ છે ધ્યાન ચંચળ છે. તો ધ્યાનના સ્વરૂપના જે પ્રશ્નમાં જે 7 મુદ્દા હતા એ 7 મુદ્દા તમારે આ પ્રશ્નમાં ટાંકવાના છે. એ સિવાય બીજું કોઈ લખાણ લખવાનું નથી. આગળ, રૈખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે, કેવી રીતે? તો તમને ફરીથી યાદ કરાવી દઉં કે આપણે જ્યારે જ્યારે આપણે પ્રત્યક્ષીકરણમાં અંતર અને ઊંડાઈના પ્રત્યક્ષીકરણના એક નેત્રીય સંકેતોની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આ રૈખિક પરિપ્રેક્ષ્યવાળો મુદ્દો એમાં આવી ચૂકેલ છે. રૈખિક પરિપ્રેક્ષ્ય એક નેત્રીય સંકેતમાં થાય છે. સમાન અંતરે આવેલ 2 રેખાઓ આગળ જતા ક્ષિતિજ તરફ આગળ જઈ એક થઈ જતી હોય તેવો ભ્રમ આપણને લાગે છે, તેને રૈખિક પરિપ્રેક્ષ્ય કહે છે. તો આપણે સૌથી પહેલા લખીશું રૈખિક પરિપ્રેક્ષ્ય એક નેત્રીય સંકેતમાં થાય છે. ત્યાર પછી રૈખિક પરિપ્રેક્ષ્યનો અર્થ આપણે સમજાવીશું કે સમાન અંતરે રહેલા 2 ઉદ્દીપકો જેમ જેમ આગળ જતા હોય તેમ તેમ એમની વચ્ચેનું અંતર ઘટી રહ્યું હોય એવું લાગે છે અને આગળ જતા બંને એક થઈ જતા હોય એવો આપણને આભાસ થાય છે. આ જે છે તેને રૈખિક પરિપ્રેક્ષ્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે રેલવેના 2 પાટા વચ્ચે ઊભા રહી જોઈએ તો આગળ જઈ બંને પાટા એક થઈ જતા હોય તેવો આપણને આભાસ એટલે કે ભ્રમ થાય છે. તો આ જે ભ્રમ છે એ આપણે જાણીએ છીએ કે બંને પાટાઓ વચ્ચેનું અંતર ઘટી રહ્યું નથી, પણ આ આપણો દ્રષ્ટિભ્રમ છે અને આ દ્રષ્ટિભ્રમનો ઉપયોગ કરી અને આપણે ઉદ્દીપક કેટલું અંતરે છે એનું અનુમાન આપણે લગાવતા હોઈએ છીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો 2 પાટા વચ્ચેનું અંતર ઘટી રહ્યું હોય. તમે વ્હાઇટ કલરની જે પટ્ટી છે જેને લાલ બોર્ડરવાળી એ પટ્ટીના આધારે તમે એ અનુભવ કરી શકો છો
કે બે પાટા વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે, પણ એકચ્યુઅલી ઘટી રહ્યું નથી એ આપણે જાણીએ છીએ કે આપણી આંખોનો ભ્રમ છે. તો એના આધારે આપણે ઉદ્દીપકનું અંતરનું અનુમાન આપણે લગાવતા હોઈએ છીએ. 5મો પ્રશ્ન છે, ચિત્રકારો અને નાટક દર્શકો દૂરના અંતર માટે કયા સંકેતોનો ઉપયોગ કરે છે? ચિત્રકારો અને નાટક દર્શકો દૂરના અંતર દર્શાવવા માટે પ્રકાશ અને છાયાનો ઉપયોગ કરે છે. તો આ પ્રશ્ન પણ આપણે વિસ્તૃત પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક નેત્રીય સંકેતોવાળો પ્રશ્ન હતો. એનો જ એક મુદ્દો છે. પ્રકાશ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, તે જ પ્રમાણે પડછાયા પણ નીચે એટલે કે પાછળ તરફ વળતા હોય છે. આમ પ્રકાશવાળો ભાગ નજીક એટલે કે ઊંચે અને છાયાવાળો ભાગ દૂર એટલે કે નીચે હોય તેવો આપણને ભાસ એટલે કે ભ્રમ થાય છે. તમને એ અનુભવ તો હશે જ કે મોટા ભાગે એવું થતું હોય છે કે પ્રકાશ જે છે એ ઉપરથી જ નીચે તરફ ગતિ કરતો હોય છે અને એ જ પ્રમાણે પડછાયા પણ નીચેની તરફ એટલે કે પાછળની તરફ જ પડતા હોય છે. તો ચિત્રકારો અથવા તો નાટક દર્શકોને જે ભાગ ઉપર અથવા તો આગળ દર્શાવવો હોય એને પ્રકાશિત રાખે છે અને જે ભાગને પાછળ દર્શાવવો હોય, નીચે દર્શાવવો હોય તેને શેડ આપી દેવામાં આવે છે અને એના કારણે એ ભાગ પાછળ અથવા તો દૂર હોય તેવું આપણને લાગે છે. તમે જોઈ શકો છો. ચિત્રમાં જે ભાગ પ્રકાશિત છે તે આગળની દિશામાં છે, ઊંચાઈવાળા ભાગ જગ્યાએ છે, અને જે ભાગ પડછાયામાં છે, શેડ આપેલો છે, એ નીચો છે એવો આપણને આભાસ થાય છે. તો આ સાથે આપણે આજના વિડીયોને પૂર્ણ કરીએ છીએ. આજના વિડીયોમાં આપણે વિભાગ C-ના 5 પ્રશ્નોની ચર્ચા કરી. અગાઉના વિડીયોમાં વિભાગ C-ના અન્ય પ્રશ્નો સાથે આપણે મળીશું. આભાર.